નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. શ્રેણિક ચેપ્ટર જે આપણું કન્ટિન્યુ હતું તેમાં આગળનો ભાગ આપણે જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે જે પૂરું કર્યું ફટાફટ એનું એકવાર રિકોલ કરી લઈએ. સૌથી પહેલાં આપણે લાસ્ટ ટાઈમ શ્રેણિક વિશેની સામાન્ય પોઈન્ટ જોયા હતા બધાય, કક્ષા વિશેની એ બધી વાત કરી હતી. પછી શ્રેણિકના પ્રકારો વિશે અલગ અલગ હતા એના વિશે વાત થઈ ગઈ હતી આપણે. ત્યારબાદ ટ્રેસ ઓફ મેટ્રિક્સ વિશેની ચર્ચા થઈ ગઈ હતી, એના ગુણધર્મોની વાત થઈ હતી. શ્રેણિકનું વર્ગીકરણ મતલબ ચોરસ શ્રેણિક, ત્રિકોણીય શ્રેણિક ને વિકર્ણ, વિકર્ણમાંથી પાછી અદિશ ને એમાંથી એકમ, ત્રિકોણીયમાં અપર ટ્રાયંગલ, લોઅર ટ્રાયંગલ એની વાત થઈ હતી આપણે. શ્રેણિકની સમાનતાના ગુણધર્મો, શ્રેણિકના સરવાળા બાદબાકી અને એના ગુણધર્મો. ત્યારબાદ આપણે શ્રેણિકનો ગુણાકાર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અને એના ગુણધર્મો, ત્યાં સુધી આપણે પૂરું કર્યું હતું. ઓકે, ચાલો આગળનો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. શ્રેણિકનો નિશ્ચાયક. હવે આમ તો આપણે આ ચેપ્ટર તમે ટેક્સ્ટમાં ભણી ગયા છો એટલે નિશ્ચાયક ને બધી વસ્તુ તમને ખબર જ છે, નકર વધારે ડીપમાં કહેવી પડે. જસ્ટ હું અહીંયા તમને તોય પણ કહું, કોઈ શ્રેણિક એ આ રીતનો હોય મિત્રો, સમજો 1 3 2 5 મતલબ 2x2 ચોરસ શ્રેણિક, તો આનો નિશ્ચાયક હોય ને આ રીતે દર્શાવાય છે. અને માનાંકમાં એ એમ ન બોલાય, અને એનો નિશ્ચાયક અથવા ડિટર્મિનન્ટ ઓફ એ આ રીતે બોલાય. રેડી? એનું સાદરૂપ કેમ આપવું એ બધું તમને ખબર જ છે. અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ, મતલબ 1 5 5 ને 2 તેરી 6, 5 5 6 -1. આ 2x2 3x3 એ બધું સાદરૂપ તમે ટેક્સમાં ભણી ગયા છો એટલે એમાં ચર્ચા હું નથી કરતો. શ્રેણિકના નિશ્ચાયકને ડિટર્મિનન્ટ ઓફ એ અથવા ડીટી ઓફ એ વડે દર્શાવાય છે. ફક્ત ચોરસ શ્રેણિકનો જ નિશ્ચાયક શક્ય છે. આપણે ખબર ને 3x3 નું સાદરૂપ આપણે 6 રીતે આપી શકીએ, કોઈ પણ એક રો અથવા કોઈ પણ એક કોલમથી. અને બધું નિશ્ચાયક ચેપ્ટરમાં ફરી એકવાર રિકોલ કરશું આપણે, પણ તમને આવડે છે હું માનીને જ હું આગળ વધું છું. હવે જે શ્રેણિકનો નિશ્ચાયક ઇક્વલ 0 આવે એને અસામાન્ય શ્રેણિક કહે છે. આ પોઈન્ટને સ્ટાર આપજો. રેડી? અને નોટ ઇક્વલ 0 હોય એને કેવો શ્રેણિક કહેવાય? તો કે સામાન્ય શ્રેણિક. ચાલો, કોઈ કે એ ડિટર્મિનેન્ટમાં હોય, ડિટર્મિનેન્ટમાંથી કે ને તમે બહાર કાઢો તો કેની માથે કેટલી ઘાત લાગશે? n ઘાત. જ્યાં એને શું છે? શ્રેણિક એની કક્ષા છે. આઈએમપી પોઈન્ટ. બીજો, બે શ્રેણિકનો ગુણાકાર કરીને નિશ્ચાયક કરો કે નિશ્ચાયક કરીને ગુણાકાર કરો, બંને કેવા થાય? સમાન. આ બીજો આઈએમપી પોઈન્ટ. અને વ્યાપક રીતે પણ સત્ય છે. મતલબ એ બી સી ડી 4 શ્રેણિક હોત તો એનો ગુણાકાર કરીને નિશ્ચાયક કરો, નિશ્ચાયક કરીને ગુણાકાર. એ પછી 4 હોય 5 6 7 ગમે એટલા હોત, બધા માટે સાચું જ થાત. શ્રેણિકની ગમે એટલી ઘાત કરીને નિશ્ચાયક કરો, નિશ્ચાયક કરીને ગમે એટલી ઘાત કરો, બંને કેવા થાય? સમાન. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચાલે છે. પછી બે શ્રેણિકનો ગુણાકાર કરીને નિશ્ચાયક કરો, મતલબ સોરી એબી કરીને એબીનો નિશ્ચાયક કરો કે બીએનો નિશ્ચાયક, બંને કેવા થશે? સમાન. પછી જે વિકર્ણ શ્રેણિક હોય એનો નિશ્ચાયક એ શું થતું હોય હંમેશા? તો કે ત્રણેય ઘટકનો ગુણાકાર. આપણે આની પહેલાં જોઈ ચૂક્યા, પહેલા લેક્ચરની અંદર જ. કોઈ પણ શ્રેણિક આમ હોય 1 0 0 0 3 0 0 0 5, આનું તમે સાદરૂપ આપો તોય ભલે, ડાયરેક્ટ આ 1 3 3 5 15, સીધો આનો નિશ્ચાયક તમે 15 કહેશો તો બી જવાબ કેટલો આવશે? 15 જ. રેડી? આ પોઈન્ટ નોટ કરો. ચાલો બધા. ઓકે, ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. આ ટેક્સ્ટમાં નથી આવતો એટલે થોડુંક ધ્યાન રાખીને જોઈએ, આમાં થોડોક સમય લઈએ આપણે. ઓકે, ચલો. જો કોઈ એક શ્રેણિક હોય બેટા, હું 2x2 થી વાત કરું, પછી એવી જ રીતે તમે 3x3 માં કરી શકશો. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એટલે શું ખબર? આપણે ઘણા એવા દાખલા આવે એમાં આમ કીધું હોય સાબિત કરો કે a³ વત્તા 3a², એમને રેન્ડમલી રકમ લખું છું, 5a + 6i = 0 આવું છે ને એ બરાબર સમથિંગ આપ્યું હોય એમ કીધું, એના માટે આવું સાબિત કરો, આપણે કરીએ છીએ આવું સાબિત. રેડી? તો આ છે ને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું કહેવાય. હવે બંને કઈ રીતે? આ તો મેં રેન્ડમલી રકમ લખી હતી, હું અહીંયા એ આવો લખું, 2x2 માં વાત કરું, પછી તમે 3x3 માં કહી શકો ખરા. રેડી? 3 5 2 અને 1 એમનો જ હું લખું છું. રેડી? આનું મારે ઇક્વેશન બનાવવું, સમીકરણ બનાવવું, તો સૌથી પહેલું કામ મારે શું કરવાનું? જોજો મિત્રો આ વાત ખાસ. a - xi, એ એટલે શું છે? આપણે અત્યારે એમનો જ રકમ લખી છે, 3 5 2 1 - x i. i એટલે આ એની કક્ષા કેટલી છે? તો કે 2. તો આપણે 2 કક્ષાવાળો એકમ શ્રેણિક, એની કક્ષા 3 હોત તો 3 કક્ષાવાળો એકમ શ્રેણિક લેત. 1 0 0 1.
એક્સનો અંદર ગુણાકાર આપીને બાદબાકી કરો જી તો આ 3 માઇનસ એક્સ, 5 માઇનસ 0, આ 2 માઇનસ 0 અને 1 માઇનસ એક્સ આ થઈ ગયું. હવે એનું શું કરવાનું તો કે એ માઇનસ એક્સ આઈનો હવે નિશ્ચાયક બનાવો. એ માઇનસ એક્સ આઈ. ચલો હું ડાયરેક્ટ આનું સાદરૂપ જ આપું. આ નિશ્ચય કરો એટલે આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર એટલે 3 માઇનસ એક્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 પંચાને 10. તો જો 3 એકા 3 માઇનસ 3x માઇનસ એક્સ એટલે માઇનસ 4x પ્લસના એક્સ સ્ક્વેર અને માઇનસ 10. તો કુલ મિલા કે શું થયું એ માઇનસ એક્સ આઈ નિશ્ચાયકની અંદર એમાં શું એક્સ વર્ગ માઇનસ 4x ને માઇનસ 7. હવે તમારે શું કરવાનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એટલે નિશ્ચાયક જે છે એ માઇનસ એક્સ આઈ એના બરાબર 0 લેવાનું. તો શું થઈ ગયું એક્સ વર્ગ માઇનસ 4x માઇનસ 7 ઇક્વલ 0. હવે જ્યાં મને એક્સ દેખાય છે ત્યાં લાસ્ટ સ્ટેપમાં શું કરવાનું એક્સ બરાબર એ લેવાનું. એક્સ બરાબર શું લેવાનું એ લેતા છેલ્લા પદમાં. તો શું થઈ જાય એ સ્ક્વેર માઇનસ 4a માઇનસ 7 એકલા છે ત્યાં એક્સ નથી તો ત્યાં આઈ મૂકવાનું 7i ઇક્વલ 0. આ તમારું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બની ગયું. સમજાય તમારે શું કરવાનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એટલે શું. તમારે એ માઇનસ એક્સ આઈ અહીં લખ્યું છે દરેક ચોરસ શ્રેણિકનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એ નિશ્ચાયકમાં એ માઇનસ એક્સ આઈ ઇઝ ઇક્વલ 0 દ્વારા મળે છે જ્યાં આઈ ઇઝ ઇક્વલ એ ની કક્ષાનો એકમ શ્રેણિક. રેડી એની કક્ષાનો એ 2 કક્ષાવાળો તો અહીં 2 ક્રોસ 2 અહીં 3 વાળો લીધો તો 3 ક્રોસ 3. પ્રોસેસ સેમ એ માઇનસ એક્સ આઈ કરવાના એનો નિશ્ચાયક એને 0 લેવાના છેલ્લે એક્સ દેખાઈને એ મૂકવાનું 7 એકલા હતા તેની બાજુમાં આઈ મૂકી દેવાનું. રાઈટ આ બની ગયું આપણું સમીકરણ. ઓકે ચાલો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનની મદદથી આપણે ખૂબ જ સરળતાથી વ્યસ્ત શ્રેણિક મળી જાય. જો કે એ તો એમનું જ લખ્યું છે એમનો મેં એટલે વ્યસ્ત શ્રેણિક આપણે આમાં કેમ બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણાકાર કરીને જે મેળવતા હતા એ રીતે મેળવી શકો. અને બાકી તમે રેગ્યુલર પદ્ધતિથી જાઓ તો કંઈ મોટી વાત નથી. ટેક્સમાં ભણી ગયા એટલે ખબર છે એ ઇન્વર્સ મેળવવો હોય આપણે તો 3 સ્ટેપની અંદર આપણો દાખલો થતો. ધ્યાનમાં પહેલું સ્ટેપ આપણું ડિટરમિનેન્ટ ઓફ એ હોય હમણાં જોશું આમાં આગળ આપણે. બીજું એડજોઇન્ટ ઓફ એ હોય અને ત્રીજું આપણું સૂત્ર મૂકીને સાદરૂપ. રેડી એટલે આ પદ્ધતિથી જાઓ તો બી કોઈ મોટી વાત છે નહીં. બાકી આના પરથી નહીં મળી જાય કેમ એ તો ખબર જ છે ને. બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણાકાર આપો. જો અહીંયા કહું ખાલી બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણાકાર આપો તો એ વર્ગમાંથી એક એની ભેગો ને એક છૂટો પડી જાય. -4 એ ઇન્વર્સ અને એ -7 એ ઇન્વર્સ અને આઈ ઇક્વલ 0. આ આઈ થઈ જાય આઈ ગુણ્યા એ એટલે ખાલી એ 4i -7 એ ઇન્વર્સ ઇક્વલ 0. આ બાજુ અવતાર એટલે પ્લસ થઈ જાય તો એ -4i ઇઝ ઇક્વલ 7 એ ઇન્વર્સ. બસ આનું સાદરૂપ આપી દો 7 વડે ભાંગી નાખો એટલે એ ઇન્વર્સ મળી ગયું. એટલે આ રીતે એ ઇન્વર્સ મળી જાય અને બાકી આપણી સીધી રીત તો છે જ. રેડી એટલે જોકે એ ઇન્વર્સ મેળવવા માટે કાંઈ સમીકરણ મેળવવા જવું ને આ કરવું એ ન કરે ડાયરેક્ટ જ મેળવી લેવાય. પણ જો સમીકરણ મેળવવું હોય તો પછી ઇઝીલી અહીંથી થઈ જાય. રેડી આ ખૂબ અગત્યનો પોઈન્ટ હતો. ફરી એક વખત જોઈ લો. આ ટેક્સમાં નથી આવ્યું એટલે આમાં થોડુંક ધ્યાન રાખીને જોવાનું છે. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન લાક્ષણિક સમીકરણ ગુજરાતીમાં થાય એનું દરેક ચોરસ શ્રેણિકનું હોય તો કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જે છે લાક્ષણિક સમીકરણ કઈ રીતે મળે તો કે નિશ્ચાયકમાં એ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ 0 આ પદ્ધતિથી. ઓકે નોટ કરી લો આ પોઈન્ટ. ચાલો એમ પછી કેટલાક અગત્યના શ્રેણિક. આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે કહું છું. આની બહુ કંઈ ખાસ જરૂર નથી બટ ખાલી એકવાર જોઈ લઈએ આપણે. વર્ગ સમશ્રેણિક કોઈ ચોરસ શ્રેણિક છે એની માટે એનો વર્ગ કરો એની સાથે જો શબ્દની અંદર જ આવી ગયું વર્ગ સમ વર્ગ અરે સમાન થાય એવા શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય વર્ગ સમ. આનું સાદરૂપ આપીને તમે જોઈ શકો. આનો નિશ્ચાયક માન એટલે નિશ્ચાયકની વાત છે કાં તો શું થતું હશે 0 અથવા 1. આ નોટ કરી લેજો સામાન્ય એવો પોઈન્ટ. વર્ગ સમ એટલે વર્ગ અરે સમાન થાય અને એનું નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવે હંમેશા કઈ રીતે જોઈને સાબિત કરેલું છે કાં તો 0 હોય અથવા 1 હોય. શૂન્ય ભાવી શ્રેણિક અહીંયા થોડુંક પ્રતિકેન્દ્રીયની વ્યાખ્યા લખાઈ ગઈ. શૂન્ય ભાવી શ્રેણિક બાકી રહી ગયું. શૂન્ય ભાવી શ્રેણિક એટલે શું એ 0 ના હોય પરંતુ એની સમથિંગ ઘાત કરતા ઇઝ ઇક્વલ 0 થાય તો એને કેવો શ્રેણિક કહેવાય શૂન્ય ભાવી. મતલબ એ ખુદ 0 નથી
પણ એની અમુક ઘાત કરો તો એ કેવો થઈ જાય? 0 થઈ જાય. અમુક એટલે કોઈ પણ ઘાત. તો આ શ્રેણિકને શું કહેવાય? શૂન્યભાવી. મૂળ એ 0 નથી પણ ભવિષ્યમાં એ 0 થશે, મતલબ એની સમથિંગ ઘાત 0 થાય, એને શૂન્યભાવી શ્રેણિક કહેવાય. એની પછી આ જે વાત છે ને, આ એક પ્રકાર કપાઈ ગયો. હવે આ જે છે એ પ્રતિકેન્દ્રીય શ્રેણિક. જે શ્રેણિકમાં a² = i થતો હોય, જે શ્રેણિક a માટે a² = i થાય તો આ શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય? પ્રતિકેન્દ્રીય. તો સીધી વાત છે બેટા, એની 2 ઘાત 4 ઘાત 6 ઘાત 8 ઘાત બધા બરાબર શું થઈ જશે? i. દેખાતું છે ને? એની 4 ઘાત હોય તમે a² * a² કહો કે નહીં? a² એટલે i, તો i * i એટલે i². i² એટલે શું કહીએ છીએ આપણે પાછું? i. રેડી? ચાલો, તો સેમ વાત થઈ ગઈ સર. અયુગ્મ ઘાત જેટલી છે એ બધા બરાબર ખાલી જ થાય કે નહીં? કારણ કે કોઈ આપણે એમ કે એની 5 ઘાત, તો આપણે એમ કહી શકીએ એની 4 * a, અને એની 4 તો i થઈ ગયો. i * a એટલે ખાલી એ. રેડી? નોટ કરી લો આ પોઈન્ટ, બસ ખાલી જસ્ટ સમજૂતી માટે, બહુ કાંઈ આનું કામ છે નહીં આપણે. રેડી? એ હંમેશા કેવું હોય? સામાન્ય શ્રેણિક જ હશે. રેડી? કોઈ અસામાન્ય નહીં હોય. ઓકે? અને એનો નિશ્ચય શું થતો હોય? કાં તો +1 ને કાં તો -1. ઓકે? ચાલો, એમ પછી લંબકોણીય શ્રેણિક. જો જે શ્રેણિક ને એનો પરિવર્ત શ્રેણિક, આમાં પ્રકાર આવવાના બાકી છે પણ ટેક્સ્ટમાં તમે ભણી ગયા એટલે ખબર છે. a' અથવા એની t વડે દર્શાવાય. a * a = i થતા હોય કે a' * a = i થતા હોય તો એને કેવો શ્રેણિક કહેવાય? લંબકોણીય શ્રેણિક કહે છે. ચાલો, એમ પછીનો પોઈન્ટ પિરિયોડિક શ્રેણિક. જો એની અમુક ઘાત કરતો વળી પાછો એ આવતો હોય તો એને પિરિયોડિક શ્રેણિક કહેવાય. જેમ કે હું a હોય પછી a² મેળવું, a³ મેળવું, વળી પાછો મને એની 4 ઘાત છે એ ફરી પાછો શું મળી જતો હોય? એ મળી જતો હોય. તો આને કેવો શ્રેણિક કહેવાય? પિરિયોડિક, આવર્તનીય શ્રેણિક. ગુજરાતીમાં શું થાય? આવર્ત થાય ને, બરાબર? આવર્તનીય શ્રેણિક. પણ ઇંગ્લિશ નામ યાદ રાખશું આપણે, પિરિયોડિક મેટ્રિક્સ. ઓકે? ચાલો, આનો પિરિયડ કેટલો હોય? દાખલા તરીકે જોવો, એની 4 ઘાત એટલે વળી પાછો એ આવ્યો કે નહીં? તો કે કેટલા પદ પછી ફરી પાછો આવ્યો? તો 1 2 3 પદ ફરી પાછો એ આવ્યો કે નહીં? આમ થાય ને. જો આમ કહું છું, એની 4 ઘાત, પાછો એની 5 ઘાત એટલે a² થાય, એની 6 ઘાત એટલે a³ થાય, વળી એની 7 ઘાત એટલે એ થાય કે નહીં? હા કે ના? તો કે તો સર હું કહેવા શું માગું? 3 ડગલા લો એટલે વળી પાછા ત્યાં જાઉં છું, બરાબર છે? તો આનો પીરિયડ કેટલો થયો કે 3? તો સીધી વાત છે, એની k બરાબર a થતો હોય તો તમે વચ્ચે કેટલા ડગલા લાવે? તો કે k - 1 ડગલા. આ કેમ? એની 4 ઘાત = a થવા માટે a² a³ 4 ઘાત વળી પાછા હતા, રાઈટ? ઓકે? તો આનો પીરિયડ કેટલો કહેવાશે? k - 1. બસ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે, ખાલી એકવાર વાંચી લેજો, ક્યારેક ક્યાંક આડું આવે ખબર રહે. એની પછી દરેક વર્ગ સમશ્રેણિક હોય પિરિયોડિક શ્રેણિક. હા, દરેક વર્ગ સમશ્રેણિક હોય ને પિરિયોડિક જ કહેવાય કે નહીં? વર્ગ હારે સમાન થતું હતું એ પહેલું જ આપણે જોયું. કારણ કે a² એટલે વળી પાછું એ થઈ જતું હતું કે નહીં? તો કે આનો પીરિયડ કેટલો કહેવાય? કેટલો કહેવાય આનો પીરિયડ? 1 કહેવાય ને? 1 ડગલું આલો એટલે વળી પાછા હતા ને. ચાલો, આ લખ્યું છે, જો એનો પીરિયડ કેટલો કહેવાય? 1. અને પિરિયોડિક શ્રેણિક હોય તો એનો નિશ્ચય એક ફિક્સ જ હોય, કાં તો શું થતો હશે? 1 અથવા 0 અથવા -1. રેડી? આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે, એટલું બધું ક્યાંય જરૂર નથી પડતું. આ તો તમને ખબર હોવી જોઈએ, એકવાર વાંચી લીધું હોય કે કાડું આવે તો ધ્યાનમાં રહે. ઓકે? ઇમ્પોર્ટન્ટ નથી. નોટ કરી લો આ પોઈન્ટ બધા. એની પછી આગળ જોઈએ પરિવર્ત શ્રેણિક. IMP છે અને આ ટેક્સ્ટમાં આપણે ભણી ગયા છીએ. કોઈ પણ શ્રેણિક હોય એ દાખલા તરીકે આમ લખું 1 2 3 4 5 6. આની દરેક રોને દરેક કોલમમાં કન્વર્ટ કરું એટલે એક નવો શ્રેણિક બને. આમ 1 2 3 4 5 6. આને એનો શું કહેવાય? પરિવર્ત શ્રેણિક, જેને આપણે a' અથવા તો એની t વડે દર્શાવીએ, ટ્રાન્સપોઝ. બરોબર છે? એની t અથવા a' વડે દર્શાવાય છે, રાઈટ? હું એ તો ખબર જ છે આપણને. ચાલો, બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પરિવર્તનું પાછું પરિવર્ત કરો તો હોય થઈ જાય કે નહીં? ટેક્સ્ટમાં આવી ગયું છે આપણને. ચાલો, આની કક્ષા કેટલી હતી? જો 2 રો અને 3 કોલમ. તો આમાં જો 3x2 બની ગઈ કે નહીં? 3 રો અને 2 કોલમ. એટલે એની કક્ષા m×n હોય તો a' ની કક્ષા શું થઈ જાય? n×m. ચાલો, એના ગુણધર્મો જોઈએ.
એ ડેશનો ડેશ કરો તો વળી પાછો કોણ થઈ જાય એ ડેશનો નિશ્ચય કરો કે એનો નિશ્ચય કરો, બેમાં કાંઈ ફેર પડે નહીં. આઈએમપી છો ઘણા બધા દાખલામાં સાદરૂપમાં આપણે આ પોઈન્ટનો ઉપયોગ કરશું. એ ટ્રાન્સપોઝનો નિશ્ચય કે સીધો એનો નિશ્ચય કશે એ લખી નાખશું આપણે. ત્રીજો પોઈન્ટ, ટ્રેસ ઓફ એની ટી કે ટ્રેસ ઓફ એ બંને કેવા થાય? સરખા. તમે કોઈ ચોરસ શ્રેણિક હોત સમજી લો થોડી વાર પૂરતો. આ ચોરસ શ્રેણિક હોત મિત્રો, તો આમ આપણું ચોરસ શ્રેણિક હોત તો આના વિકર્ણ કોણ થાત? 1 અને 5. હવે આમ કરી નાખો તો આમાં વિકર્ણ શું થાય? 1 અને 5 જ થાય કે નહીં? રાઈટ. આ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ, એની ટી ને કે વડે ગુણો કે પહેલાં શું કહે કે એની ટી કરી નાખો પછી કે વડે ગુણો, જવાબમાં કાંઈ ફેર પડે નહીં. સરવાળો બાદબાકી કરીને ટ્રાન્સપોઝ કરો કે ટ્રાન્સપોઝ કરીને સરવાળો કરો, કાંઈ ફેર પડશે નહીં. આ ખાસ આઈએમપી પોઈન્ટ ખૂબ અગત્યનો સૌથી પોઈન્ટ હોય તો આ છે આઈએમપી પોઈન્ટ. રેડ પેનથી આપ્યા જેવો પોઈન્ટ. અને ટેક્સમાં ભણી ગયા એટલે ખબર છે. એ બીનો ડેશ હોય તો એને બી ડેશ ઇન્ટુ એ ડેશ કહેવાય. યાદ રહેશે? આ પોઈન્ટ ખાસ નોટ કરજો. રાઈટ. ચાલો નોટ કરી લો આ પોઈન્ટ, પછી આગળ વધીએ. હવે આગળ જોઈએ સહવ્યોજ. રેડી. એડજોઇન્ટ. આ ખૂબ અગત્યનો હવે ટોપિક જે છે આખા ચેપ્ટરમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ હોય તો આપણો આ છે. અને ટેક્સમાં આપણે ભણી ગયા એટલે આ વસ્તુ તો ખબર જ છે. 2x2 હોય આમ હોય એ દાખલા તરીકે 3, 5, 2, 7 અને આનો એડજોઇન્ટ માગે સહવ્યોજ તો શું કરવાનું? આમાં કોઈ જો હજી વાત છે નહીં. આ બેની અદલ બદલ કરવાની, આ બેની નિશાની બદલવાની. એટલે આપણે ક્લાસરૂમમાં જે તમને યાદ રાખ્યું હતું એ અદલ બદલ. આનો આપણે શું કરી નાખવાનું? અદલ બદલ. ત્યારે આમાં શું કરી નાખવાનું? નિશાની બદલ. શું કીધું? અદલ બદલ નિશાની બદલ. એટલે 7, 3 -2 -5. રેડી. એ મેથેમેટિકલ લખ્યું આપણે સ્થાન બદલો અને આ બેની નિશાની બદલો. રાઈટ. ચાલો 2x2 માં આમ થાય. 3x3 માં ડેફિનેશન આપણને શું કહે છે કે તમારી પાસે 3x3 જે નિશ્ચયક છે શ્રેણિક છે એનો સહવ્યોજ શ્રેણિક મેળવવો હોય તો વ્યાખ્યા આવી છે: દરેક ઘટકના સહવ્યવથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ છે તો એના તમામ ઘટકોના સહવ્યવ એટલે A11 નો સહવ્યવ A11 થાય, A21 નો A21, શું કહે 31 નો કેપિટલ A31, આ રીતના બધાયના બનાવો અને એનો પાછો તમે પરિવર્ત શ્રેણિક કરો એટલે તમે ત્યાં પહોંચી શકો. આ મેથેમેટિકલી વાત થઈ ટેક્સ્ટ બુકની. બાકી આપણે કઈ રીતે તમને યાદ રાખ્યું છે? કોઈ પણ 3x3 હોય એનો સહવ્યવ કેમ મેળવવાનો? આપણે શોર્ટમાં આ રીતે તમને કીધું છે. એડજોઇન્ટ ઓફ એ જોતો હોય તો નિશ્ચયક બનાવવાનો 3x3 એટલે મિડલ, કોર્નર, મિડલ. 4 માઇનસ નિશાની સેટ કરવાની. મિડલ, કોર્નર, મિડલ. રોના ઉપનિશ્ચયક મેળવતા જવાના, કોલમમાં લખતા જવાના. A11 નો ઉપનિશ્ચયક M11, A12 નો M12 રોના મેળવું કોલમમાં લખું છું M13. A21 નો ઉપનિશ્ચયક એટલે M21, M22, M23. 30 નો M31, M32, M33. એટલે શું થયું? 4 માઇનસ નિશાની સેટ કરી. મિડલ, કોર્નર, મિડલ. રોના ઉપનિશ્ચયક મેળવા અને કોલમમાં લખતા ગયા. રાઈટ. આ થયું આપણું એડજોઇન્ટ મેળવવાની વાત થઈ. બરાબર છે. આ આપણે 2x2 પહેલાં અહીં લખ્યું હતું. આ પહેલો પોઈન્ટ આપણે જોકે કીધું નહીં પણ ધ્યાનમાં જ છે. એના સહવ્યવને એડજોઇન્ટ ઓફ એ વડે દર્શાવાય છે. રેડી. 2x2 માં સ્થાન અદલ બદલ ને નિશાની બદલ. 3x3 માં મિડલ, કોર્નર, મિડલ. સમજાય છે? મિડલ, કોર્નર, મિડલ. 4 માઇનસ નિશાની સેટ કરો, રોના ઉપનિશ્ચયક મેળવો અને કોલમમાં લખતા જાઓ. ધ્યાનમાં આવી ગયો? હાલ એની મદદથી પછી આપણે વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ મેળવો તો એનું સૂત્ર આપણને આગળ આવશે પણ આ ખબર જ છે ટેક્સ્ટમાં આવી ગયું એટલે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ 1/determinant of A into adjoint of A. નોટ કરી લો. હવે સૌથી વિશેષ આઈએમપી પોઈન્ટ આવતો હોય તો આ છે ખૂબ અગત્યનો મોસ્ટ આઈએમપી. આના ગુણધર્મ આવડવા જોઈએ. રેડી. 1-2 ટેક્સ્ટમાં આવે છે, બાકીના ટેક્સ્ટના જે આવે છે એની મદદથી જ બનાવેલા છે. એક ગુણધર્મ ધ્યાન રાખીને જોઈએ આપણે. પેલું
એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ કયો કે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ કયો, બે સરખા થાય અને કેના જેટલા થશે? ડિટરમિનન્ટ ઓફ એ આઈ જેટલા. આ ખાસ અગત્યનું છે. એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બોલો કે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ બોલો, એ સરખા થાય કેટલા થશે? ડિટરમિનન્ટ ઓફ એ આઈ જેટલા. રેડી? પહેલો પોઈન્ટ ક્લિયર? ટેક્સ્ટમાં આવે છે, સાબિતી જોયેલી છે આપણે. બીજો પોઈન્ટ, હંમેશા એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક એ શું થઈ જાય? નિશ્ચાયક એની n - 1 ઘાત. કઈ રીતનું આપણને ખબર છે એકવાર, છતાં પણ કહી દઉં. એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ હોય બેટા, તો એને આપણે ડિટરમિનન્ટ ઓફ એ આઈ કહીએ કે નહીં? તો કે હા. હવે બે બાજુ નિશ્ચાયક લગાડો તો ગુણાકાર કરીને નિશ્ચાયક કરો, નિશ્ચાયક કરીને ગુણાકાર, સરખા થાય કે નહીં? નિશ્ચાયક છે એક સંખ્યા બની ગઈ, એ બહાર નીકળે એટલે જેટલી કક્ષા એટલી માથે ઘાત લાગુ પડે કે નહીં? રેડી ને? આ એક સંખ્યા થઈ ગઈ, બહાર આવે એટલે n ઘાત લાગુ પડે. તો આ એક ઘાત ઉડી જાય તો n - 1 બની જાય કે નહીં? અને આઈનો નિશ્ચાયક એક થઈ ગયો હોય પછી એક ગુણાકારમાં લખો કે ના લખો? આ બાજુ લીધું એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક. એટલે એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક એ શું થઈ જાય? નિશ્ચાયક એની n - 1 ઘાત. ખૂબ અગત્યનો પોઈન્ટ. ચલો સાબિતી હું કાઢતો જાઉં સાઈડમાં એકવાર આપી. ત્રીજો અતિ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઉપયોગમાં આવે છે આ બધા. ખાસ તમે જો આના પીવાઈ ગયું. અને હા, હરેક ચેપ્ટરનો આપણે શું કહીએ કે તમને મળી જ ગયું છે આમ તો, બરોબર છે. આપણે હરેક ચેપ્ટરમાંથી હરેક આઈએમપી ટોપિકનું જે લિસ્ટ આપ્યું હતું, એક ટોપિકમાંથી 2-3 MCQ એ રીતના લઈ અને હરેક ચેપ્ટરમાંથી ટોપ 20 MCQની આખી PDF આપણે બનાવેલી છે, બરાબર? એ તમને મળી ગઈ છે. ઓકે, ચાલો તેમાં જોઈ લેજો. આ ટોપિકના ક્વેશ્ચન ખાસ હશે. રેડી? હવે જોજો, ગમે ત્યારે એડજોઇન્ટ ઓફ એ નો નિશ્ચાયક આવે તો કેટલી વાર આવ્યો? 2 વાર એડજોઇન્ટ આવ્યું તો કે તો ડિટરમિનન્ટ ઓફ એની n - 1 નો સ્ક્વેર થાય. એ જ વસ્તુ જો 3 વાર આવે, એડજોઇન્ટ ઓફ એ, તો આપણે શું કરવાનું? ડિટરમિનન્ટ ઓફ એની n - 1 નો ક્યુબ કરવાનો. 4 વાર હોત તો 4 ઘાત કરે. રેડી? કઈ રીતે સર? સાબિતી આપું, જોવાનું. આપણી પાસે આ લખેલું છે, એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ હોય તો આપણે શું કહીએ છીએ એને? ડિટરમિનન્ટ ઓફ એ આઈ કહીએ છીએ. હવે છે હું એક કામ કરું છું, એના સ્થાને અને આપણે નિશ્ચયક જ જોતો એટલે ડાયરેક્ટ આપણે પ્રોપર્ટી લખવું, એની આગળની પ્રોપર્ટી. એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચયક આપણો શું આવ્યો હતો? કારણ કે ઓલરેડી આ તો આપણે પ્રૂવ કરી ચૂક્યા છીએ. તો કામ હતું ને એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચય. હવે છે ને મિત્રો જોઈજો, આમાં એના સ્થાને એડજોઇન્ટ ઓફ એ લખું છું. જ્યાં એ દેખાય ને એડજોઇન્ટ ઓફ એ લખો તો એડજોઇન્ટ એ બની જાય કે નહીં? આ બાજુ શું બની ગયું હોય? એડજોઇન્ટ ઓફ એની n - 1 ઘાત. હવે ખુદ આ એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચયક, નિશ્ચયક એની n - 1 ઘાત જ છે કે નહીં? તો n - 1 શું થઈ જશે? n - 1 નો હોલ સ્ક્વેર. રેડી? ધ્યાનમાં આવે છે આ વાત? ખૂબ અગત્યનું. એટલે એ રીતે 3 વાર હોત તો હજી શું થાત? n - 1 નો ક્યુબ થઈ જાત કે નહીં? ખાસ અગત્યનો પોઈન્ટ છે, આઈએમપી પોઈન્ટ. ચાલો એની પછી ને જો સાબિતી આપી મેં, તમારે નોટ કરવી હોય તો વિડીયો પોઝ કરીને લખી લો, બાકી હું કાઢી નાખું છું. ચાલો એની પછી જોઈએ આપણે આગળ. હવે સર નિશ્ચાયક ન હોય એમ ન આવ્યું હોત તો એડજોઇન્ટ ઓફ એ તો શું થાત? તો ડિટરમિનન્ટ ઓફ એની n - 2 ઇન્ટુ એ થાત. એ કઈ રીતે સર? એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ એટલે આપણે શું કીધું? ડિટરમિનન્ટ ઓફ એ આઈ કીધું કે નહીં? તો કે આ વળી પાછું એના સ્થાને એડજોઇન્ટ ઓફ એ લેતા, એ દેખાઈને એડજોઇન્ટ ઓફ એ મૂકો. ચાલો જોજો અહીંયા. હવે પેલું બટા એડજોઇન્ટ ઓફ એ રહ્યું, ટેક્સમાં ભણી ગયા, સૂત્ર ખબર છે આપણને, આગળ હમણાં આવશે તે. આ તો ભણી ગયા આપણે. આ ડિટરમિનન્ટ આ એ ઇન્વર્સ એટલે 1/a થઈ જશે કે નહીં? આ ડિટરમિનન્ટ ઓફ એ ભાગાકારમાં, આ બાજુ આવતો રહે તો ગુણાકારમાં. એડજોઇન્ટ ઓફ એ બની ગયા કે નહીં? તો એડજોઇન્ટ ઓફ એ અને ડિટરમિનન્ટ ઓફ એ ઇન્ટુ એ કહેવાય.
એડજોઇન્ટ ઓફ એ આ આપણે જોતું છે. એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચયક એટલે નિશ્ચયક એની n માઇનસ 1 ઘાત એ ભાગાકારમાં આ બાજુ આવતો રહે તો ગુણાકાર. આ નિશ્ચયક એની 1 ઘાત છે, આ n માઇનસ 1 ઘાત છે. હજી આ બાજુ ભાગાકારમાં જાય તો શું થઈ જાય? n માઇનસ 1 છે, હજી એમાં 1 ઘટી જાય ને, અહીંથી ઉડાડું તો n માઇનસ 2 એ ભાગાકારમાં અહીંયા આવ્યો તો ગુણાકાર. રેડી? આ આપણે એની પછીનો ગુણધર્મ જોયો. પાંચમો ગુણધર્મ જુઓ. આ બસ આની ખાસ સાબિતી આપવી પડે એવા હતા, બરાબર છે. બાકીના હવે બધા તમને ઇઝીલી ધ્યાનમાં આવી જાય છે. એની ટીનો એડજોઇન્ટ કરો, એડજોઇન્ટ કરીને ટ્રાન્સપોઝ કરો, કાંઈ ફરક પડશે નહીં. ઓકે, એ બીનો એડજોઇન્ટ કરો એને શું કહી શકાય? આ પણ ઇમ્પોર્ટન્ટ હો. એડજોઇન્ટ ઓફ એ બી એટલે શું થઈ જાય? એડજોઇન્ટ ઓફ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. રિવર્સ લો જે છે આપણો 3 જગ્યાએ લાગુ પડે છે. એ બીનો ડેશ હોય તો શું થાય? બી ડેશ એ ડેશ. એડજોઇન્ટ ઓફ એ બી હોય તો બી શું થઈ જાય? એડજોઇન્ટ ઓફ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. અને આગળ હજી આપણે આવું આવશે, ટેક્સમાં ભણી ગયા આ વાત. એ બીનો ઇન્વર્સ હોય તો એ શું થઈ જાય? બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. રેડી? એડજોઇન્ટ ઓફ કે આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એમાં કે બહાર કાઢો તો કેની માથે કેટલી ઘાત લાગશે? n માઇનસ 1. ચેપ્ટર 4માં એક દાખલામાં આપણે છેલ્લા સ્વાધ્યાયમાં દાખલો આવે છે તો એની સાબિતીમાં આ ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ આપણે. એડજોઇન્ટ ઓફ કે હોય, કેને બહાર કાઢો તો કેની માંથી n માઇનસ 1 ઘાત લાગે ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ થાય. ખાસ ધ્યાન રાખજો, આમ હોય એડજોઇન્ટ ઓફ 4a હોય અને એની કક્ષા સમજી લો 3x3 હોય તો હું 4 ને બહાર કાઢું ને એડજોઇન્ટ ઓફ એ તો કક્ષા કેટલી હતી? 3. તો કે 3 માઇનસ 1 ઘાત આની થાય એટલે 2 ઘાત થાય. ધ્યાન રાખજો, અગત્યની વાત છે. ઓકે, 7 ગુણધર્મો મેં કીધા. પેલો આપણે રેગ્યુલર ટેક્સમાં આવે છે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ કયો? એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ કયો? ડિટરમિનન્ટ ઓફ એ આઈ જેટલા થાય. એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચયક એ નિશ્ચયક એની n માઇનસ 1 ઘાત, n એટલે કક્ષા. એડજોઇન્ટ ઓફ એ હોય તો ડિટરમિનન્ટ ઓફ એની n માઇનસ 1 નો સ્ક્વેર. એડજોઇન્ટ ઓફ એ હોય ડિટરમિનન્ટ ઓફ એની n માઇનસ 2 ઇન્ટુ એ. એની ટીનો એડજોઇન્ટ કયો? એડજોઇન્ટ એની ટી કયો? એડજોઇન્ટ ઓફ એ બી ઇઝ ઇક્વલ એડજોઇન્ટ ઓફ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ કે તો કેની n માઇનસ 1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ કહી શકાય. રેડી? નોટ કરી લો આ બધા પોઈન્ટ. ચાલો, ખૂબ અગત્યના છે. આગળ આપણે જોઈએ વ્યસ્ત શ્રેણી. એમ તો હમણાં જ આપણે ફોર્મ્યુલા જોઈ લીધું એટલે ખબર જ છે. જો એ બી અને બી એ બંને સમાન થવા જોઈએ અને કેટલા થવા જોઈએ? આઈ. એ બી ઇઝ ઇક્વલ બી ઇઝ ઇક્વલ આઈ થાય તો બી ને એનો વ્યસ્ત શ્રેણી કહેવાય અને એને બીનો વ્યસ્ત કહેવાય. વ્યસ્ત અરસપરસ હોય. એ બીનો વ્યસ્ત હોય મતલબ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ બી થાય તો બાય ડિફોલ્ટ છે કે બી ઇન્વર્સને એ કહી જ શકાય. રેડી? ચાલો, આ લખેલું છે એ બી ઇઝ ઇક્વલ આઈ થાય તો બી ઇઝ ઇક્વલ આઈ એ ઇન્વર્સ ને એ ઇઝ ઇક્વલ બી ઇન્વર્સ. બાકી આ ફોર્મ્યુલા તો હમણાં જોઈ લીધું આપણે. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ 1 અપોન ડિટરમિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. જ્યાં ડિટરમિનન્ટ ઓફ એ કેવો હોય? હંમેશા નોટ ઇક્વલ 0. મતલબ એ સામાન્ય શ્રેણિક હોવો જરૂરી છે તો જ એનો વ્યસ્ત શ્રેણિક મળે. ચાલો એના ગુણધર્મ જોઈએ. આમાં તો નોર્મલી યાદ રહી જાય એવા છે. એ ઇન્વર્સનો ઇન્વર્સ કરો તો ફરી પાછું એ થઈ જાય. એ ઇન્ટુ એ ઇન્વર્સ કરો એટલે શું થઈ જાય? હંમેશા આઈ થઈ જાય કે નહીં? અને આઈ અપોન પછી આ વાત અલગ આવી જાય શું અહીંથી? આ વાત બીજી છે, ઇક્વલ નથી. બરાબર? તો આઈ અપોન એ એટલે શું કહેવાય? એ ઇન્વર્સ. આ જસ્ટ એમનું સમજાવવા લખ્યું છે, એ કંઈ કામનું નથી. ત્રીજું કે એ ઈનો કે એ આખાનો ઇન્વર્સ હોય કે તમે બહાર કાઢો એટલે શું થઈ જાય? કેનો ઇન્વર્સ એટલે 1 અપોન કે બની ગયા કે નહીં? રેડી? એટલે આ બે નોર્મલ નિયમો છે. ચોથું ખાસ એ ઇન્વર્સનો નિશ્ચય કરો, નિશ્ચય કરીને ઇન્વર્સ કરો, બંને કેવા થશે? સમાન થશે. ધ્યાનમાં આવે છે આપણને? રાઈટ? એટલે એને 1 અપોન ડિટરમિનન્ટ ઓફ લખીએ. એની ટીનો ઇન્વર્સ કરો, એ ઇન્વર્સની ટી કરો, બંને કેવા થાય? સમાન. અને એડજોઇન્ટ ઓફ એનો ઇન્વર્સ એ એડજોઇન્ટ ઓફ એ આખાના ઇન્વર્સ જેટલો થશે એટલે એના છેદમાં ડિટરમિનન્ટ ઓફ એ કહી શકાય. કઈ રીતે? તો સૂત્ર પરથી સમજાઈ જાય છે ને આપણને. 7મો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ એ બીનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ શું થાય? બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. પછી એની સમથિંગ ઘાત કરો, કે ઘાત કરો ને ઇન્વર્સ કરો કે એ ઇન્વર્સની કે ઘાત કરો. જવાબમાં કાંઈ ફેર પડે નહીં. સૌથી ઇમ્પોર્ટન્ટ આ નિયમ. બાકી બધા તમને મેં કીધું એમ ખાસ અગત્યના છે ને આ નિયમો છે એડજોઇન્ટના.
એ આવડશે એટલે ઓટોમેટિક બધું ધ્યાનમાં આવશે. ઓકે, ચાલો નોટ કરી લો આ પોઈન્ટને. આગળ જોઈએ આપણે સામાન્ય વિકર્ણ શ્રેણિક એ માટે અમુક નોંધ છે, ધ્યાન રાખજો. સામાન્ય વિકર્ણ શ્રેણિક એ માટે A ઇઝ ઇક્વલ ડાયગનલ K1 K2 Kn હોય તેનું વ્યસ્ત શ્રેણિક બનાવો. સીધા ઘટકોનો શું થઈ જાય? ઇન્વર્સ. શું કહેવા માગે છે આ પોઈન્ટ? કોઈ એ આવો છે વિકર્ણ શ્રેણિક છે, સમજી લો 1 0 0 0 3 0 0 0 2. હવે કોઈ આપણને એ ઇન્વર્સ માગે તો તમારામાં કંઈ દાખલો ગણવાની જરૂરિયાત નથી. સીધો 1 નો વ્યસ્ત 1, 3 નો 1/3, 2 નો 1/2, સીધો આમ કરી નાખો, થઈ ગયું. રેડી? એ વાત કે વિકર્ણ શ્રેણિક હોય તો એનો વ્યસ્ત હોય તો શું થાય? વળી પાછો વિકર્ણ અને ઘટકો જે છે એના વ્યસ્ત કરી નાખવાનું, બીજું કાંઈ નહીં. ઓકે, આ નોટ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ટેક્સ્ટનો એક MCQ છે, એમાં આ કામ લાગે છે આપણને. રાઈટ, ચાલો આગળ જોઈએ. સમીકરણ સંહતિ સુસંગત છે કે નહીં, તે સુસંગત છે કે અસંગત છે, બરાબર, તે ચકાસવાની રીત આ પણ ટેક્સ્ટ બુકમાં આપણે આવી ગયું છે. કોઈ પણ સમીકરણ સંહતિ આપી હોય આપણે એને આપણે સૌથી પહેલાં શ્રેણિક સ્વરૂપે દર્શાવીએ છીએ. AX બરાબર B સ્વરૂપે, એ દ્વિચલો એક ત્રિચલો એ રીતે આપણે દર્શાવી દઈએ છીએ. ઓકે, એ ટેક્સ્ટમાં આવી ગયું એટલે આપણને ખબર છે ને આ વાત. પણ શું કરવાનું? ડિટરમિનન્ટ ઓફ A મેળવો. હવે એના બે કેસ, કાં તો ડિટરમિનન્ટ ઓફ A નોટ ઇક્વલ 0 મળે તો સીધું કહી દઉં હા ભાઈ આ સુસંગત છે, આમાં XY Z આપણને આરામથી મળી શકશે. અને ઇક્વલ 0 સુસંગત નથી એમ નહીં કહેવાનું, આગળનું સ્ટેપ આપણે કરવું પડે. એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ B મેળવવો પડે. એ નોટ ઇક્વલ 0 આવે અને કાં કેવું આવે? એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ B ઇક્વલ 0 આવે. રેડી? એ નોટ ઇક્વલ 0 આવે ને તો આપણે જો અહીં લખેલું છે તો આપણે કહી શકીએ કે આ અસંગત છે. ભલે ઉપર લખી દઉં છું તો કેવું કહી શકીએ? અસંગત અથવા સુસંગત નથી. ઇક્વલ 0 આવે તો નક્કી કરી શકાય નહીં, કારણ કે મે બી અનંત ઉકેલ હોય અથવા એક પણ ન પણ હોય. રેડી? એટલે ખાસ ટેક્સ્ટમાં ભણી ગયા છે એટલે આમાં વધારે નથી કહેતો. AX બરાબર B કઈ રીતે દર્શાવવાની બધું તમને આવડતું હોય. સમીકરણ સંહતિ છતાંય જો ખાલી 2x2માં વાત કરું, આમ આપે આપણને 2x + 3y બરાબર 5 અને 7x + y ઇઝ ઇક્વલ 6. તો આપણે આમ એને શ્રેણિક સ્વરૂપે લખીએ કે નહીં? 2 3 7 1 xy ઇઝ ઇક્વલ 6 5. આ આપણો A થઈ ગયો, આ આપણો x ને આ આપણો B. 3x3માં હોય તો xy z હોય. રેડી? શું કરવાનું? સૌથી પહેલાં ડિટરમિનન્ટ ઓફ A મેળવો. નોટ ઇક્વલ 0 મળે એ લખેલું છે તો સુસંગત, ઇક્વલ 0 મળે તો આગળનું સ્ટેપ કરવાનું. એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ B મેળવવાના. એ નોટ ઇક્વલ 0 હોય તો અસંગત ને ઇક્વલ 0 હોય નક્કી કરી શકાય નહીં. ચલો, બે નિશ્ચયાંકોનો ગુણાકાર, આનું કંઈ કામ નથી, એમનો પોઈન્ટ આપ્યો છે. બાકી નિશ્ચયાંકોનો ગુણાકાર, શ્રેણિકનો ગુણાકાર આપણને આવડે ને, પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, એ રીતે બી તમે કરી શકો. રેડી? અહીંયા રો બાય રોથી કરેલો છે, પણ નીચે મેં લખ્યું છે રો બાય કોલમ, કોલમ બાય રો, કોલમ બાય કોલમથી પણ ગુણાકાર થઈ શકે. રેડી? અહીંયા એ રીતે લીધું, પહેલી રો પહેલી રો, પહેલી રો બીજી રો, પહેલી રો ત્રીજી રો, પછી બીજી રો પહેલી રો, એ રીતના લીધેલા છે. રેડી? પણ એ કાંઈ લેવાની જરૂરિયાત નથી, તમે રો બાય કોલમથી પણ કરી શકો. ઓકે, ચાલો, એટલે એ કોઈ અગત્યનું નથી. ખાસ આજના જે લેક્ચરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો તો આ જે છે ખાસ, બરાબર છે, ગુણધર્મો અને એડજોઇન્ટ ઓફ A વાળી વાત. રેડી? ચાલો, આજના લેક્ચરમાં મિત્રો અહીં સુધી રાખીએ છીએ. આજની થિયરી ખૂબ અગત્યની હતી, એમાં એડજોઇન્ટ ઓફ એના જે ગુણધર્મ જે છે આ બધા. રેડી? આ ખાસ સ્ક્રીન ઉપર તમને અત્યારે દેખાય છે, ખૂબ અગત્યના છે, નોટ કરી લેજો આ બધા. ચાલો, અહીંયા આપણે શ્રેણિકની ઓલમોસ્ટ થિયરી બધી પૂરી થઈ ગઈ છે. હવે નિશ્ચયક ચેપ્ટર અને પછીના વિડીયો લેક્ચરની અંદર સ્ટાર્ટ કરશું. ઓકે, અને આમ શ્રેણિક અને નિશ્ચયક ભેગા છે એટલે અમુક પોઈન્ટ નિશ્ચયકમાં આવી જતા હોય આમાં નો લીધા હોય ને આમાં જે પોઈન્ટ શું કહે કે આવી ગયો એ નિશ્ચયકમાં નો લીધા, એવું થઈ શકે. ઓકે, ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ. બાય.